પણ ડોહા આપણા સાધન વાળા કોઈ કહેવાય ને શું કહું ડોહા આ છોકરોને આટલા જ હોય છે તો છોકરાને કીધું તો આપણને લેવા આવ્યા ને શું જેને ડોસી ફોન કરું હાલો છોકરા આ નજીક લેવા આવ્યો તો હા હેલો આવીએ હા હેલો એ તો નોકરી ગયો છે ડોસી ક્યાંથી આવે ફોન કર્યો તો તમે નોકરી છું નોકરી જત પછી આપણે તને જઈએ રાગ શું થાય એવો તારે આવ્યા સીટી હવે ભેગા થયા જોજે તડકો પડે શું આ કર શું કર રૂમાલ રૂમાલ નાખો બસ તારા થઈ ગયો તમે થોડા એવું લાગે છે મને થોડું બોલ હા ડોહા એટલે મને તો યાદ રાખવે નહીં મને હેડ આતો શું કરું આખું કરું દે આ કેટલી ડિગ્રીમાં ડોહા પડે તમે તમારો છોકરો કરી લોહી પી ગયા છોકરા ઘેર જો ગરમી ને હરા ગરમી ના આ ડોહો લોહી પી ગયો માર આપણે કેટલા વર્ષે છોકરાને તો આવ્યા ખાસે વાર થઈ ગયો પણ મને જીવ થઈ ગયો તો પેલા આપણે છોકરા જોડે જઈએ આપણી સોરીમાં ભરે હે ડોહા સોરીએ બનાવે સોરી શું કરીએ તો કરું ખાવો ગરમી તો બસ ગરમી તો પરવાની હવે આયા છે રહેવું પડશે આપણો છોકરાને ઘરે આવી ગયું હા કેવું બનાવ્યું પાછ છોકરાએ ઘર જો સારું બનાવ્યું સારું બનાવ્યું હેરજો ઘર તો આવી ગયો આપણા છોકરાને આ ઘરમાં તો જુઓ ટાઈસો બાકી દઉં ડોકા ડકારી જુઓ આપણા છોકરાએ હા શું થઈ ગયો તા આમ જોવો કેટલું વસાયું મારા છોકરાએ છોકરો તો કમાઈ ગયો એટલે હવે બધું કો બધું વધુ ગયા એટલે હા બેઠો સબ જો કચો પૂછે ના દો બોલાવો તો એ મમ્મી હા આવો બેટા અમે તો આયા શીખ્યા પણ તમે એ આઈ જો વધાયો જો ખાસી હા વસાયું ટીવી ને એ તો 50 શું 70,000 ની હશે ટીવી કે ટીવી સા ટીવી મમ્મી ને આયા હે કેવું છે પપ્પા ખામસન ઓ બેટા બેટા બે આવે જાય હું આપણે કામ કરતા આ લાય તો ભાઈનો ફોન કર્યો તો ને એ તો નોકરી ગયા હે નોકરી ગયા તે ડોહા કે આપણા વાત જોઈને સાધન મળી ગયું તાર પછી આ રોડ પર ઉતારે ફોન કર્યો તો છોકરો કે હું નોકરી છું હું બે ઓર બોલતો લગી રે ઓતી નહીં ચપાર કોઈ શું કરવાનું કે સવાય છે તું થોડા એવું લાગે ડોહા પેશન વાળી જ લાગે છે ઓટ પર એને આપણા કે ડોહા કોઈ કરીએ ને તો આવું ઘરમાં ઘર લાય પોતાનું લીધું બધું ને આપણે ગોમડા પડી રહેવાનું પૈસા ના લઈ ગઈ ચાર નહીં અઠવાડિયું ભૂલી આપણે આપણું થાય હોય તો તો ઈ આત્માતા બોલ્યા રોટા મારતા ના રો પાછા તો કોઈ કરી આપકો સે પર પીતે ડોહા પર પીવો જાવી પીવો ભોળાય ના બૈરી જેમ તેમ નહીં ત્યાંથી વહી દીધો તો આપણે અઠવાડિયું લઈ જઈએ ડોહા માં એ તમે ઉપર છે બેઠા હો આ ભૂઈ બેહો કે તમે ચો કવડે સોફા હોય આપણા જમાનામાં તો સોફા નતા કે સોફા નતા સોફા મે કે કિંજે હોય ખુશી આ બેહો તે તમે ખાલી કોટા પર સોફા બગડી જાય મેલા થાય કેવું ભૂઈ ચા બા બનાવો આપણી તો કોઈ કિંમત નહીં આ તો ફળ કપની બે હારે શું કરવાનું કેની ના એ નહીં પણ આપણો છોકરો આવશે તો હું કશું નોકરી હે તમે ઉપાડો કરતા હતા મોટો છોકરાને ઘેર જવું કરતા હતા મારા મમ્મી પપ્પા ચારના આયા હું તારો નોકરી થોડો કોમમાં હતો તો અઠવાડિયું રહ્યો ઘેર મારા પપ્પાને આયા ને હું મારું લેટ થઈ ગયો હતો તો સબવા તો હા બધા કેમ છો હો બધા બસ મમ્મી બધા બધા ચાણા આયા હવે ફોન કર્યો તો ભાઈ બધા દાદા ફોન કર્યો થોડી વાર લાગશે ઓફિસનો ફોન આવ્યો મારા થોડું નોકરીનું કામ હતું એટલે ના બધા હાય હારું કરો પણ અમે સાધન મળી ગયું તો આ તો ગયા અમે એટલે મમ્મી પપ્પા તમે ભોય છે બે આવો પણ બધા મને
સોફામાં ખાતું નહીં બેસતી એટલે ઉપર બેહો સોફામાં ના ખાવા આવા દે ને બેટા. અલ્યા હવે બેવા જેવું છે બેહો એ પેલા જમાનામાં કે સોફા ઉપર થાવ હવે બેહો બે જણા ઉપર થઈ જાઓ ડોહા શાણા આયો અમાર તો કલાક હું ઘરું ગોમડે આવાતું નહીં નોકરી હ આ નોકરીમાં એવું છે બટા એટલે તાર લગન કરે તારનો દૂધો શું કે હજુ સુધી ગોમડે આયા નહીં તમે આ સારું કર્યું બુન હવે ભણસ વિનાડી પાણી પાયું કે નહીં કોણે આ એક આપણે કરાય બટા હો એમ તો ચા પાઈ આ ચાય પાઈ ચા કોણે આવ્યું એવું? પડે ના હું કેમ દેખાતી નતા બુન હમણાં આવશે હા હા બુન તો ઊંઘી છે અંદર આરામ કરતી છે હમણાં જ આવી કોલેજ થી હોવ એ હા બરાબર એમ તો રીના તો હારી છે હા ડોહા હા. આપણે તો એવું નહીં રાખવાનું મને તો લાગે આ બહુ જલ્દી લાગે છે હો ઓવો ડોશી હો. પણ ભાઈ આપણા છોકરાની હેઠ તો નહીં લાગતો હો ઓવો. પણ જો ડોહા આપણે છે ને હો. આપણે કશું ને અઠવાડિયે રહીએ ને જોઈએ હું સહી હું નહીં એ બરાબર અઠવાડિયે તો આપણામાં આવીશ તો રહેવું પડશે ને આપણે ભારો લોબરથી આવ્યા ને બરાબર તે આપણને ગોમડામાં થોડું દાડામાં રહીએ તો આપણને અનુભવ થાય ને આપણે જાણવા મળે કે થોડું દાડા રહીએ હોય કણ ડોશી. આપણે કોઈ કહેવાનું નહીં કશું ક્યાં ના આવ્યો હા. થોડી વાર કેમ કે રહેતી હુઈ ગઈ છે હમણાં કોલેજ થી આવીએ તો. હા ન કેવું ચાલે ન તો બધા કોલેજ ગયા પણ કોલેજ તો જવાનું હોય ને. હા કેવું ચાલે શાંતિ હતી. હા બસ કોનો વાય આઈ તો ઘણું પેલું બતાવી ગયા મમ્મી પપ્પા તો હા ને મમરાઓ ગમરે હે જો કઈ ટાઈમ હોવા જાય. તા હવે તો ડોહો બેનો હે તે કોઈ નહીં તમે. ઓવો. જમીને હતી તે બાલતી હતી સા પછી તારો એક સાથે નોકરી મળી ભાઈના સારું છે તને નોકરી મળી તે બધું અમને એવું વિચાર છે ડોહાને કીધું કાલે આખી રાત ઊંઘી નહીં આપણે છોકરાને કીધું ફોન કરીએ એટલે ડોહાને બે જીવ થઈ ગયો બટ અમે આવ્યા છીએ તો હો ના હોય રોજ. તેમાં રહેવું અઠવાડિયું તેને હમી તારો કોઈ જમીન મૂકી વેચી મારો કરો. જમીન ખાશે શું અમે પકડ. તમે તો મહિને નોકરી અને પછી ખાવાનું શું તમે આવે? પપ્પા તમે કોઈ કરી નાખતો હોય ને મારી મમ્મીને હેરાન કરો ખારું ખોટું. એ તો બાપા લેવું નહીં ડોહા ગીલી ના દેવો મમ્મી. એને ખારું ખોટું હોય રોકો. હવે તમે હુકમ મજૂરી કરો ખેતર કરીને ઓય કન રો કે માર નોકરી છે બુની હોય છે બટાટો આપણે ગામમાં વ્યવહાર હાચવવાના હોય કુટુંબનો વ્યવહાર હાચવવાના એટલે એક આદાન પછી એવું આપણે ડોસી ડોહાઈ દઈએ તો વ્યવહાર હાચવીએ ને કુટુંબમાં એમ ને જમીન આપણે છે ને કાલે તમારા રસ્તાનો કોમ આવશે જમીન હશે જમી બેસી મારો બઈ રવા. મમ્મી હા તમે ઓય બેહો પપ્પા હું એક રીનાડી જોઈને આવું તમારા જોડે બેહીને ચો જઈ હા જો હો? મમ્મી પપ્પા તો બે હોય. તારે હું જોઈને આવું એ હારો આપણે અલી તને કોઈ ખબર પડે ચમ તો તું આ બધું ફોળે મમ્મી બેયન મમ્મી પપ્પા બહાર બેહે તો એના જોડે ચમ નહીં બેતી મમ્મી પપ્પા જોડે શું બેહવાનું હોય ચમ હું બેવાનું હોય એટલે ફોન કરતી હતી પણ ફોન બેતી મા બાપ બેઠા છે હેડો કે મા બાપ તો બેહી રહી મને જોડે મારા કઈડા જોડે પણ આ નહીં તો વાતો કદાચ કરવાની. એવું પડ્યું છે તું કોમ ચમ અમ બે ગયો કોઈ સમજણ પડે કે નહીં તને એ તો થશે કામ તો મમ્મી જો પપ્પા જોડે બેઠ ને રે મને તો નહીં ગમતું ડોસી ડોહા મને ઓછા ગમે તારે જ મમ્મી પપ્પા બેહી હું તો નહીં આવતી અલ્યા હેડ માર મમ્મી પપ્પા આયે કેટલા વર્ષથી માર મમ્મી પપ્પા આયે તે તમારા મા બાપે તમે જઈને બેહોતા પણ મારા મા બાપ ના ઉપર થઈને મેં તારા જોડે લગ્ન કરે ખાતે શું મોટું વ્યસન કરી હે તું વધારે આવું કરીશ ને હું આ ખાલી કરીને જતો રહી ગોમડા ભેગી કરી દે તને તે જતા રહો તમે તાર હું એકલી રહીશ અહીંયા આગળ. બે થોડી વાર હેડ એને સારું લાગે મને નહીં બેહું તમે જાઓ બેહવા અલી તું ફોન મેલ ચમ આવું કરે તમે તારા ફોન લઈને બેહીએ બધો કલાક નો ઘોડો કૂટું છું ખબર નહીં પડતી આ તમારા મા બાપા એટલે તમે સાબિત કરો કે બેરા પર હું દબાણ કરું છું મારા મા બાપ પહેલો પછી તું હાથે જાઓ કે તાર મા બાપ તો હું જઉં છું મારા મા બાપ જોડે જાઓ તાર. હારું હું જઉં છું એકલી હું જીવ બેટા. કોઈ નહીં શું થાય નહીં આવતી તમે આયા છો તો એને ખુશ નહીં એ તો એ તો પપ્પા એવું જ કરે પહેલા તમે આવી હું ગમતું તો નહીં પાછું. હું કહેતો તો બેટા. પણ હું કરું કયો હવે તારા કરી ના તો આ ભેગો બહુ પડશે. હવે ભોગવીએ જ હા છીએ ડોહા સાચી વાત હો મમ્મી આ તો રીનાને ગમતું નહીં પાછું. મોઈ લાય ને ગમારી લાય છે. ના ના પાડતો તો ના પડે. બટા ના પાડો બેટા. એ વખત જ બપોર હું કહું એ હું વખત કોલેજ જાઉં તો એવું ગમતું નહીં પાછું. ફી બી બધું આ હેડો હા. હોય. આપણે લગ્ન કરી લાયા 10 દાડા નથી એટલે તન્નો જ માં શક પડે તો આ બાયડી હોય રહે નહીં અત્યારે કીધું બહાર આ કાઢ. દાદાજી ને લઈ જો ભાઈ એને પણ બેટા જો તારે એકને એક ભાઈ તો દુનિયા વાતો કરે એટલે કીધું સિટીમાં સીધે આપણો છોકરો હોડ્યો કીધું અત્યારે અમે કોઈ ડોહા મમ્મી તમે તો હંમેશા માટે રહો ભાઈ જાઓ ઘેર જઈ આવો ગામડાનું બધું વેચીને આવશો. એને ડોહર બે આપણે મજૂરી અત્યારે નહીં કરીએ ને આપણે જમીન છોકરા માટે બટાકા તમારા માટે આ તમે એટલું ભણાયા બધું કર્યું
ના નોકરી ભાઈના અમારા એમાં પેટે પાટા બોડ્યા ગમતું નહીં પાઉં તમારે રોવા આયા હતી તમે આયા છો ને એને બિલકુલ નહીં ગમતું. મારા પથ્થર એટલા દેવ કે મારા છોકરોને તો પોસો ડોહા ના ડોહા આપણે મમ્મી અમને લખવાની છે બાકી મારે બહુ લખવાનું એ હાર બટા હો હાર જો હા લખબુન. એ હા ચેવો ફોન પટકીને જતા રહ્યા મારો ડબ્બો હમણાં તોડી નાખો. ઈઓના મા બાપ આયા તો ચેવો પાવર કરો હો. પસંદ કરીને લાયા તો એમાં શું કરવાનું કે પાવર બતાવવાનો હોય કે બધી વાતનો મારે મળતી ક્યારે બોલાવું ખરી નાય બોલાવું ઈઓના મા બાપને ઈઓનો છોકરો રાખશે મારે શું લેવા દેવા. રીના કહો લગી નેતે બેહો આ હા હોમ બેઠા તમે હોમ એટલે આટલી બધી મર્યાદા શું દીધી તમે સિટીમાં ગોમડા પે સિટીમાં એટલે કોઈ મર્યાદા શું દેવાની તમારો છોકરો પસંદ કરીને નેસે લાયા બે નેસે બે. હું તો ના બેહું ને છે આ મમ્મી પપ્પા બેઠે નેસે બે થોડી. ભલે બેલા એ થોડી મને આયા તા હગું કરવા મારું હમ તો ના આયા તો શરમ ના આવે ગયડા સી. કશું ના આવે સર. લહા ડોહા ડોકા બાપા આ તો આપણે કે છોકરાને ગોઠવીએ નહીં વડે તમારા મા બાપે કે મને પાયણે જ લેવા આયા નહીં તમે મને પસંદ કરીને લાયા હો. આ પસંદ કરી લાઈ તાણ તો મારા કરમ ફૂટે સી. એ તો ભૂલ આ પડે પાઉં પડશે તાને હે તા કરો આ જમીન જાગીર બધું છે ને જો બટા આ તો હું કહું છું મારા આખો ઘેરે તો દી નોમે કરાવશું નહીં ડોહા વારસદારમાં મારું નામ લખાવવાનું હોય ડોહા બરોબર મારા આખો ઘેરે તો વારસદારમાં મારું નામ થશે ડોહા બરોબર આમાં આપણે તો જીવ વાટો અધર થઈ ગયો આપણે જવું પડશે જઈએ આપણે દીકરા શું થતું અમારે તો જવું પડશે ઘર બાર હા જવું પડશે હે આ તો છોકરા માટે સુખ માટે આય તો ઉપરથી આ તો દુઃખના દરિયા જતી રહી જાય કે છોકરાને જો તો થોડો વિહમો બહુ આવશે સોરી આવશે પણ સોરી તો આપણે સારું છે એટલે એનું ભણવાનું સારું છે બરાબર છોકરાને નોકરી વાળા ભગવાન સારું ઘરમાં વસાવ્યું છે પણ લગીર બહુ પેલું લાગે છે મને દોહા તમને કેવું લાગ્યું આ મમ્મી પપ્પા વાતો કરે તો વાતો કર મોબાઈલ લઈને ચાની મચડ. તો તમે કરો વાત પણ જમ તારા હવ હારો નહીં આ. તો પણ તમે કરો વાત મને નહીં ગમતું હતું બટ અમે નહીં અમે આયા તો તમે સારું ના લાગતું અમે ડોસી ડોહો જતા રહીએ બીજું શું કહીએ બેટા ના ના એવું કાંઈ નહીં તમે તો રોડ એવું જ છે તમે ગમતા જ નહીં આ લોકો. હા તમે ઘેર જતો રહો ગોમડો. મારા કિસ્મત મારા જોડે તમે બે જણા તું મારા મા બાપાને વાત નહીં કરતી કાલ તારા ભાઈ તારા ભાભી તારી મમ્મી પપ્પા જોડે આવું કરશે તો તને સારું લાગશે. એ જ ના કરે માં કઈ ભાભી ચમ ના કરે આ તું કરે એવું નહીં તારા ભાઈ ભાભી શીખશે. ચમ ના કરે મારા મા બાપને હું એકનો એક છું. એવું હા તે હું કરું એવું મારા ભાભી કરશે ઓવા કરશે જ ને. ઓવા બસ બેટા અમાર દોશી તમે લડાવો ના બેઠા અમાર દોશી તમે ના લડાવો ના 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 મમ્મી સાચી કેસી રહી મારે પૂછાઈ ગઈ મમ્મી હું તમને કઈ બોલી જ મને માફ કરી દેજો ના બેટા મારા તો હવે તમારે સોરી ઘણા કો ઘણા તમે સોરી સીઓ માર બેઠ છે મારા તમારા માટે તમે બધું પીરવા કરીએ ને તો જમીન બમીન બેટા બધી વાબા આલ દીધી છે સાચી વાત છે મમ્મી પણ અમે બેટા જો અમે તમને કહેવા આવ્યા તો કે આમ આપણે 2 લાખની આવક થઈ છે દોણા આટલા થયા છે બધું તમને કહેવા અમે આવી પણ તમે આવું કર્યું એટલે અમે તમને બેટા કીધું ને જો હવે તમે ધોરવા મળ્યું એટલે તમને બધું કાગળ આવી જઈએ છે ના ના મારે કાજ હોતું નહીં અમારા મમ્મી તમે આઈ જો આપણે જમીન ને બધું વેચી મારો તમે આઈ જો પણ બેટા એકલા જઈએ તો પછી આપણે એ વ્યવહારમાં રહેવું કરો આખો ઘરે તો એ તારે જાશે ના તો મારા જશે ને તો દેખા શું કરશી રહેવું ઓવા રહેવાનું પપ્પાનું પૂછો રહેવાનું. રહી લે તાને થોડી હા એટલે પેલા કોઈ અઠવાડિયે તમે ઓટો મારી આવજો તે હા તાર રહી લે બેટા હેલો તા હો છોકરો બે દઉં છોકરો જજો હા હો આ બીજો બાઈક લઈને જઈશું તો ઓટો મારી આવીશું પપ્પા. ના પેલા મારા જમીન બધી વાપા આલ દો જમીન આપણા બાપા ગીર્યા જેવી ગીરવે ના લે પપ્પા વાપા દે દેવાની આપણા ના જાવે ને 12 મહિના આપણે છોકરો બીજા નિહાર જાય છે બેના શું કરશું આ સૂર્ય મમેરો ગોમેરો આપણે આપશે કરો ભરી જવાનું મમરો ભરી જવાનું બટા જો તાર પપ્પાની તબિયત સારી નહીં રહેતી હા ના ના હોય જ રહ્યો હવે તબિયત સારી રહે તે ઉંમર થઈ હોય જ રહ્યો તમે રીના જોડે રહ્યો હું જઈ નોકરી. હા 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 બટા હા સેવા થાય ઈ કરીશ મારથી હા હા બટા બીજું શું જોવા અમારું